ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના સાધ્યાયી મિત્ર સુદામા બ્રહ્મવેત્તા બ્રાહ્મણ હતા, ત્રિકાળ જ્ઞાની હતા, જીતેન્દ્રિય હતા. એમને અયાચક વ્રત હતું, ક્યારેક કોઈની પાસે કંઈ માગવું નહીં, અનાયાસે ભગવદ ઈચ્છાથી જે કંઈ મળે એના દ્વારા પોતાનો નિર્વાહ કરવો અને ઘરમાં કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો. ત્યારે 3-4 દિવસ સુધી કોઈ યજમાનની દક્ષિણા ના મળે તો ઘરમાં ચૂલો જ ના પેટે, બાળકો ભૂખ્યા ટળવડે. એમના પત્ની પણ પતિવ્રતા ધર્મનું નિભાન કરે. એમની સાડીમાં એટલા બધા રંગના થીગડા માર્યા હોય તમે નક્કી ના કરી શકો કે કયા રંગની સાડી પહેરી હશે. કે એકવાર સુદામાના પત્નીએ સુદામાજીને કહ્યું કે સ્વામી, સાંભળ્યું છે કે દ્વારકાધીશ કૃષ્ણ તમારા બાળપણના મિત્ર છે અને જે કોઈ એમના દર્શન કરવા જાય છે કોઈ ખાલી હાથે પાછા નથી ફરતા, એ તો બધાના મનોરથ પૂર્ણ કરી દે છે. તમે શા માટે એમના દર્શન કરવા નથી જતા? સુદામા સમજી ગયા કે મારી પત્ની ધનની લાલચના કારણે મને પ્રભુના દર્શન કરવા મોકલાવે છે, પણ યદિ હું જો દ્વારકા જઈશ તો અયમ હિ પરમો લાભો યત ઉત્તમ શ્લોક દર્શનમ, મને ઉત્તમ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે અને પ્રભુના દર્શનથી મોટો જગતમાં બીજો કયો લાભ હોય, એ વિચારી સુદામા જવા માટે તૈયાર થયા છે. પત્નીને કહ્યું, ઘરમાં કંઈક હોય તો આ ખાલી હાથે કેમ જવું? જો શાસ્ત્ર કહે છે કે અમુક સ્થાને ખાલી હાથે ન જવાય. મંદિરમાં પ્રભુના દર્શન કરવા જઈએ તો ખાલી હાથે વંદન ન થાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, પત્ર પુષ્પ ફલ કંઈક ઠાકોરજીને ધરવું જોઈએ. દેશના રાજા હોય અને રાજાને મળવા જવું હોય તો ખાલી હાથે ન જવું જોઈએ. રાજાને ત્યાં કોઈ કમી નથી, પણ રાજાનું સન્માન છે, કોઈક ઉપહાર લઈને જવું પડે. ગુરુને વંદન કરીએ તો ખાલી હાથે ન કરાય. ગુરુને કોઈ અપેક્ષા ન હોય, પણ ગુરુનું સન્માન છે, કમસે કમ પુષ્પ પણ એમના ચરણમાં પધરાવવું જોઈએ. અને મિત્રને ત્યાં ખાલી હાથે ન જવાય. કઈ નહીં તો ઘરમાં કઈક રસોઈ થઈ હોય તો ટિફિનમાં લઈ જાય, એટલે તારી ભાભીએ મોકલાવ્યું છે. આ તો ભગવાન પણ છે, રાજા પણ છે, મિત્ર પણ છે. ઘરમાં કઈ હોય તો આપ બધા ડબ્બાઓ ઊંધા ઠાલવી દીધા, ચોખાનો એક દાણો એ ઘરમાં નથી. આસપાસથી 4 મુઠ્ઠી તાંદૂળ ભેગા કર્યા, ચિત્રાઓ જોડી, કપડાની પોટલી બનાવી અને લઈને સુદામા નીકળી પડ્યા છે. દ્વારકાના દ્વાર પર આવ્યા મહેલના. એમની ચીથરે હાલ ફટેહાલ સ્થિતિ જોઈ દ્વારપાલોએ વિચાર્યું કોઈ યાચક માગવા આવ્યો છે. દ્વારપાલો દાન દેવા લાગે. સુદામા કે હું દાન લેવા નથી આવ્યો, મારે તો શ્રી કૃષ્ણને મળવું છે. દ્વારપાલોએ વિચાર્યું, લાગે છે કે બહુ મોટી અપેક્ષા છે કે પ્રભુની શા માટે પરિશ્રમ દો, તમે જેટલો માંગો અમે તમને આપી દઈએ. કે હું યાચક નથી, જઈને તમારા દ્વારકાધીશ કૃષ્ણને કહી દો કે તારો બાળપણનો મિત્ર સુદામા તને મળવા આવ્યો છે. દ્વારપાલો એકબીજાનું મોઢું જોયે, ક્યાં દ્વારકાધીશ કૃષ્ણ ને ક્યાં ચિત્રેહાલ બ્રાહ્મણ કે છે પ્રભુનો મિત્ર છું. પણ એ વિવેકી હતા. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે ઇલોડા ઘાટ પર બિરાજતા હતા અને દ્વારપાલોએ આવી અને વિનમ્રતાથી વિનંતી કરી, કૃપાનાથ, એક ફટેહાલ સ્થિતિમાં બ્રાહ્મણ દ્વારની બહાર ઉભો છે અને પોતાનો પરિચય આપે છે કે હું દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો બાળપણનો મિત્ર સુદામા છું. જ્યાં સુદામાનું નામ સાંભળ્યું ભગવાન ગદગદ થઈ ગયા, ઠેકડો મારીને કૂદ્યા, દોડીને મુખ્ય દ્વાર પર જઈ સુદામાને પોતાના હૃદય સાથે લગાડી લીધો. અરે મિત્ર, આજે તું આવ્યો, આટલા વર્ષે તને મારી યાદ આવી. પ્રભુ એનો હાથ પકડી અને ધીરે ધીરે પોતાના મહેલમાં લાવ્યા અને પોતાના સિંહાસન પર એને બેસાડ્યો છે. રૂકમણીજીને કહ્યું, આટલા દૂરથી મિત્ર ચાલીને આવ્યો છે, થાકી ગયો છે, ચરણ ધોવા માટે કેસરનું જલ લઈ આવો. રૂકમણીજી કેસરનું જલ લાવે. પહેલા તો देख के सुदामा की दीन दशा करुणा करके करुणानिधि रोए, पानी परात को हाथ छुयो नहीं, नैनन के जलसो पग धोए. પોતાના નેત્રના અશ્રુથી પ્રભુએ સુદામાનું પાદ પ્રક્ષાલન કર્યું. પગમાં કાંટાઓ વાગ્યા છે, એક એક કાંટો પ્રભુ ધીરેથી કાઢી રહ્યા, પગને ધીરે ધીરે પંપાળી રહ્યા છે. મિત્રને કહ્યું, જઈને સ્નાન કરી આવો. સ્નાન કરાવી પોતાના રાજસી વસ્ત્ર પહેરવા માટે આપ્યા. બંને મિત્રો ભોજન કરવા બેઠા. પટરાણીઓ પંખો કરી રહી છે.
ભોજન કર્યા પછી હિલોળા ખાટ પર બેઠા બાળપણની એક એક વસ્તુઓને યાદ કરી રહ્યા છે. આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા, ગુરુની ચરણ સેવા કરી, ગુરુના વસ્ત્ર ધોયા, ગુરુના આશ્રમ આપણે સાથે મળીને સ્વચ્છ કરતા, વનમાં સમિધા વીણવા જતા. યાદ છે તને મિત્ર? ગુરુ મૈયા એક દિવસ તને આપણા બેવના ભોજન માટે ચણા આપ્યા હતા અને મારા ભાગના ચણા તું જ ખાઈ ગયો. સુદામા કે રેવા દે, ભાભીની સામે કેમ મારી ઇજ્જત બગાડે છે? જો કૃષ્ણની મિત્રતાને તો બધા જાણે છે, પણ સુદામાની મિત્રતાને કોઈ નથી ઓળખી. સુદામાએ પણ એટલો જ પોતાનો મિત્ર ધર્મ નિભાવ્યો છે. સુદામા દરિદ્ર નથી, પણ પોતાના મિત્ર માટે થઈને જાણી જોઈને એને દરિદ્રતા વોરી લીધી છે. એક એવો પ્રસંગ થયો છે કે ત્યાં નજીકના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહેતી હતી. સાવ નિષ્કંચન સ્થિતિ, યજમાન પરિવારોના દક્ષિણાથી નિર્વાહ ચાલે. એકવાર કોઈ યજમાન પોટલી ભરી અને ચણા આપી ગયો. ને દિવસે ચણા ખાઈને પોતાના પેટ ભર્યા, થોડા બહુ ચણા વધ્યા. વિચાર્યું કે આવતીકાલનું કામ પર નીકળી જશે, કાલના દિવસનો ગુજારો થઈ જશે. એ ચણાની પોટલી પટારા ઉપર મૂકી. રાત્રે ચોરો આવ્યા, પેલી ધનની પોટલી સમજી અંધારામાં અને ચણાની પોટલી લઈ ગયા. રાજાના સૈનિકો પાછળ પડ્યા તો ગભરાઈ અને ચણાની પોટલી સાંદીપની ઋષિના આશ્રમમાં ફેંકી અને ત્યાંથી ભાગ્યા. પછી સવારે પેલા બ્રાહ્મણી જાગી અને ચણાની પોટલી ના જોઈ ઊંડો નિસાસો નાખ્યો. આ જેને પણ આ ગરીબ બ્રાહ્મણીના ચણા ચોર્યા છે, જે ચણા ખાશે એ દરિદ્ર થઈ જશે, શ્રાપ મળ્યો. પછી સવારે ગુરુ મૈયા આશ્રમ સ્વચ્છ કરતા હતા, ત્યાં ચણાની પોટલી હાથમાં આવી. વિચાર્યું ભૂલથી એ કંઈક મુકાઈ ગઈ હશે. અને કૃષ્ણ સુદામા જ્યારે સમિધા વીણવા માટે વનમાં ગયા ત્યારે એ ચણાની પોટલી ગુરુ મૈયાએ સુદામાને આપીને કહ્યું કે બંને મિત્રોને ભૂખ લાગે ત્યારે ચણા ખાઈ લેજો. સુદામા બ્રહ્મવેત્તા હતા, ત્રિકાલ જ્ઞાની હતા, એ જાણતા હતા કે આ શ્રાપિત ચણા છે અને મિત્ર કૃષ્ણ જો આ શ્રાપિત ચણા ખાશે અને કૃષ્ણ દરિદ્ર થશે તો આ ત્રણેય લોકો દરિદ્ર થઈ જશે અને પોતાના મિત્રને દરિદ્રતા ના આવે એ માટે બધા ચણા સુદામાએ પોતે ખાઈ લીધા અને જાણી જોઈને દરિદ્રતા વોરી લીધી છે. મન ભરીને વાતો કરી. ભણાવવાનો સમય થયો. ભગવાન કે મિત્ર આ લે તારા જૂના કપડાને મારા કપડા પાછા આપી દે. પાછા ઉતરાવી લીધા. દરવાજા સુધી મૂકવા આવ્યા. ભાભીએ કઈ મોકલાવ્યું નથી. મને ખબર છે ભાભી ખાલી હાથે ના મોકલાવે. શું લાવ્યો? સુદામા કે આ દ્વારકાધીશને આ 4 મુઠ્ઠી તાંદુલ શું આપું? પોટલી સંતાડે ભગવાને ઝૂંટવીને ખેંચી લીધી. 1 મુઠ્ઠી અરોગ્યા, બીજી મુઠ્ઠી, ત્રીજી, ચોથી ખાવા જાય ત્યાં રૂકમણીજી હાથ પકડી લીધો. પ્રભુ જાણો છો કે બદલામાં શું આપ્યું હશે, અમારા માટે કઈ બચવા દો. ને વડાવતી વખતે ભગવાન કહેશે મિત્ર તારી કોઈ યાદગીરી આપીને નહીં જાય. કેટલા વર્ષો પછી આપણે મળ્યા છીએ. આ તારી પાદુકા તો મને આપી દે. ઓર પગમાં પહેરેલી ચાકડીએ ઉતરાવી લીધી. રૂકમણીજીને આશ્ચર્ય થયું કે પ્રભુ આપના દ્વારે આવનાર દરેકના ઘર આપ ભરી દો છો અને બિચારાને કઈ આપ્યું નહીં. કપડા પહેરવા પે ઉતરાવી લીધા ને ઉલટાની ચાકડીએ ઉતરાવી લીધી. શ્રી કૃષ્ણ કહ્યું દેવી તમે નહીં સમજો. વ્રજમાં મેં ખુલ્લા ચરણથી વિહાર કર્યો, પણ અહીં તો હું રાજા છું અને મારા જે યાદવો છે, બાળકો છે, એને મારા સ્વરૂપનું જ્ઞાન નથી. સામર્થ્ય છે પણ એમને જ્ઞાન નથી કે મારું સામર્થ્ય એમનામાં છે. મન ભાવે તેમ વર્તન કરી રહ્યા છે અને એટલા માટે મારો મિત્ર બ્રહ્મવેત્તા છે, એના ચરણની રજ જો આ દ્વારકાની ભૂમિ પર લાગશે ને તો આ દ્વારકાની ભૂમિના દોષ દૂર થઈ જશે. એટલા માટેની ચાકડી મેં ઉતરાવી છે. એ સુદામા મનમાં વિચારે છે કે શ્રી કૃષ્ણએ મને કઈ ના આપે અને મારા પર બહુ મોટી કૃપા કરી છે. કૃષ્ણએ કદાચ વિચાર્યું હશે અધનોયમ ધનમ લબ્ધ્વા નમા સ્મરત ઇતિ મત્વા કારુણિકો ન દદાત ભૂરી મે ધનમ. આ દરિદ્ર બ્રાહ્મણનું ધન આપીશ તો કદાચ મને ભૂલી જશે. હું પ્રભુને ભૂલું નહીં, એટલા માટે કૃષ્ણએ મને ધન આપીને મારા પર બહુ મોટી કૃપા કરી છે. અને ભગવાને સુદામાને ધન નથી આપ્યું, ધન સુદામાના પરિવારને આપ્યું છે. સુદામાને તો ઠાકોરજીએ પોતાનું સખ્ય આપ્યું છે, અંતરંગતા આપી છે. અને જ્યારે ઠાકોરજીનું સખ્ય મળે એને બીજું શું જોઈએ? કુમનદાસજીની વાર્તા આપ સૌ જાણો છો. સાવ નિષ્કંચન અવસ્થા છે. એકવાર ભત્રીજીને કહ્યું બેટા અપરસમાં સ્નાન કરીને આવો તો બેસવા માટે આસન પાથરી દે અને તિલક કરવા માટે હરીસો મૂકી દે. સ્નાન કરીને આવ્યા, પૂછ્યું બેટા આસન આરસી ક્યાં? કાકા આસન પાડી ખાઈ ગઈ અને અરીસો પાડી પી ગઈ. ઘાસનું પાથરણું પાથરીને બેસે અને અરીસાનો કાચનો ટુકડો નહીં, પાત્રમાં જલ ભરીને પ્રતિબિંબ જોઈને તિલક કરે. એ પાણી
ભેંસ પી ગઈ. આ સ્થિતિ. ને છતાંય દરરોજ શ્રીજી બાવા બપોરે એમના ઘરે પધારે, કુમનદાસજીના ખોળામાં બિરાજે અને આજ્ઞા કરે, અરે કુંભના, આજે એક મન કી બાત તો સો કરની હે. તો એનાથી મોટો ધનવાન જગતમાં બીજો કોણ હોય? ત્યારે પ્રભુનું સખ્ય મળે, ત્યારે પ્રભુની અંતરંગતા મળે. સુદામાને સખ્ય આપ્યું. અને જ્યાં સુદામા, હાલનું પોરબંદર, જે સુદામાપુરી, ત્યાં આવ્યા, પોતાની શેરીમાં આવીને જોયું ઝૂંપડા ગાયબ, મોટા મોટા મહેલો ઉભા છે. રડવા લાગ્યા કે આ ગરીબનું ઝૂંપડું કોણે તોડ્યું હશે? મારો પરિવાર ક્યાં ગયો હશે? ક્યાં શોધીશ? ત્યાં તો 7મા માળના ઝરૂખાએ એમના પત્ની ઉભા હતા. ઓળખે, અરે સ્વામી અંદર ચાલ્યા આવો, આપણો જ મહેલ છે. અંદર જઈને જોયું તો બાળકો રાજસી પોશાકમાં ઉદ્યાનમાં રમતા હતા. પરિવારને ધન આપ્યું અને સુદામાને પ્રભુએ પોતાનું સખ્ય આપ્યું છે. એટલા માટે કહે છે ને, જીવનમાં કોઈની સાથે મિત્રતા કરો. તો મિત્ર કેવો હોવો જોઈએ? ગમે તેવાનો સંગ જો જીવનમાં કરશો ને તો પતન થશે. કેમ કે મિત્રનો સંગ પણ સમજીને કરવો જોઈએ. આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે કે મિત્રના લક્ષણ કેવા હોય. અથવા આપણે કોઈના મિત્ર બનીએ તો કેવા મિત્ર બનવું જોઈએ. મિત્રનું પહેલું લક્ષણ બતાવ્યું, પાપાન નિવારતી, જે તમને પાપ કરતા રોકે, ખોટું કામ કરતા અટકાવે. મિત્ર આપણાથી આવું ના કરાય. આપણે શ્રી વલ્લભની કંઠી પહેરી છે, બ્રહ્મસમન લીધું છે, આપણા કુળને લાંછન લાગે એવું આપણાથી ન થાય. તને કોઈ ખોટા કામમાં સાથ નહીં આપું, તમને ખોટો કરતા અટકાવે. યોજ્યતે હિતાય, તમને કોઈ સત્કર્મમાં જોડે. ચાલ મિત્ર, આપણા ગામમાં ભાગવતજીનો સત્સંગ થઈ રહ્યો છે, આપણે સત્સંગમાં જઈને બેસીએ. ચાલ મિત્ર, આજે આપણે ગાયોની સેવા કરવા જઈએ. મિત્ર, આજે તારો જન્મદિવસ છે, ચાલ આપણે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલોની સેવા કરીએ. ચાલ અનાથ આશ્રમમાં કેટલાક બાળકોને મદદ કરીએ. ચાલ આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે, હવેલીમાં સુંદર મનોરથ છે, આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ. તમને સત્કર્મમાં જોડે હંમેશા, એ મિત્ર છે. ત્રીજું લક્ષણ બતાવ્યું, ગુહ્યમ ચ ગુહ્યતિ, તમારી ગુપ્ત વાત કે જેનાથી તમને કોઈ નુકસાન પહોંચવાનું હોય એ પોતાની પાસે ગુપ્ત રાખે, એનો દુરુપયોગ ના કરે, તમને બ્લેકમેલ ના કરે. ચોથું બતાવ્યું, ગુણાન પ્રગટી કરવાથી, તમારી અંદર રહેલા સારા ગુણોને પ્રગટાવે, એનો વિકાસ કરે. મિત્ર, તું આટલું સુંદર ચિત્રકારીનું કામ કરે છે, ચાલ તારા પેઇન્ટિંગ ને આપણે આર્ટ ગેલેરીમાં મૂકીએ, લોકો ખરીદશે ને. તું કેટલો સારો કલાકાર છે, અરે તારો કંઠ કેટલો સુંદર છે, ચાલ ઓડિશન ટેસ્ટ આપવા જા, તું એક સારો ગાયક બની શકે એમ છે. સારા ગુણોને વિકસાવે એ મિત્ર છે. આપત ગતિ જાહતી, જીવનમાં જ્યારે ખરાબ સમય આવે, કપરો સમય આવે, ત્યારે ખભે ખભો મિલાવીને ઉભો રહે, તમને છોડીને ન ચાલ્યો જાય. એવા સમયમાં જ વાસ્તવમાં મિત્રતાની પરીક્ષા થાય છે. સારા સમયમાં તો બધા સાથે ઉભા હોય, ખરાબ સમયમાં બધા આપણને છોડીને જતા રહે છે. મિત્ર સાથે ને સાથે હોય, ક્યારેક છોડીને ન જાય. અને દદાતી કાલે, જીવનમાં ક્યારેક કોઈ એવો સમય આવે તો એની પાસે માગવું ના પડે, વગર માગે એ તમારા કાર્ય કરી દે, તમને ખબર ના પડવા દે, એ રીતે તમારા કામ કરી આપે. એ મિત્રના લક્ષણ છે. સુદામાએ પણ પોતાની મિત્રતા નિભાવી અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની મિત્રતા નિભાવી. તો 10મા સ્કંદને આપણે વંદન કરીએ. સમય વીતી રહ્યો છે. આજે આપણી કથા હવે વિરામ તરફ જઈ રહી છે. 11મા અને 12મા સ્કંદનું એ સૂક્ષ્મ દર્શન કરીએ. કૃષ્ણ અને સુદામા, જેની મિત્રતા આજ દિવસ સુધી લોકો ભૂલ્યા નથી. લોકો આજે પણ કૃષ્ણ સુદામાની મિત્રતા ગાય છે. સંતોએ એવી કૃષ્ણ સુદામાની જોડી. 11મો સ્કંદ, મુક્તિ લીલા. શ્રીજી બાવાના શ્રી મસ્તકનું સ્વરૂપ કુલ 31 અધ્યાય 2 પ્રકરણમાં છે, જીવ મુક્તિ અને ઈશ મુક્તિ. વિશ્વામિત્રાદિ ઋષિઓ પિંડ તારક ક્ષેત્રમાં તપ કરવા આવ્યા. યાદવના બાળકો ત્યાં રમી રહ્યા હતા. વિચાર્યું કે ખરેખર તપસ્વી ઋષિઓ છે કે પાખંડીઓ છે. પરીક્ષા કરી. જાંબવતીનો પુત્ર સાંબ એને સ્ત્રીનો વેશ પહેરાવી, પેટમાં લોખંડનું એક મુસળ સંતાડી, ગર્ભવતી હોવાનો ડોળ કરી ઋષિઓ પાસે આવ્યા. પૂછવા લાગ્યા, અમારી પુત્ર વધુ છે, ગર્ભવતી છે, પુત્ર આવશે કે પુત્રી? શ્રાપ મળ્યો, જે આવશે એનાથી તમારા કુળનો નાશ થશે. અપરાધ કર્યો. શાસ્ત્ર કહે છે ક્યારે ભક્તોની પરીક્ષા ના કરો. સ્વયં પ્રભુ એમના અંતરમાં બિરાજતા હોય છે.
પ્રસંગ આવે છે શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજી અને તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણલાલજી, એમના મનમાં એકવાર શંકા થઈ કે સૂરદાસજીના નેત્રના ચિહ્ન જ નથી, છતાંય જે દિવસે શ્રીજી બાવાના જેવા શિંગાર હોય, એવા સ્વરૂપનું વર્ણન કરે, એવી લીલાઓનું વર્ણન કરે, એમને કઈ રીતે ખબર પડતી હશે? પરીક્ષા કરવી જોઈએ. ઉષ્ણકાળના દિવસો હતા. શ્રીજી બાવાને અંગ વસ્ત્ર થઈ રહ્યો હતો. નિરાવરણ પ્રભુનો વિગ્રહ હતો. શ્રીઅંગ પર ક્યાંક ક્યાંક જલના બિંદુઓ ચમકી રહ્યા હતા. શ્રીકંઠમાં પ્રભુએ કંઠેશ્વરી ધારણ કરી હતી. ત્યારે શ્રી ગિરધરજીએ सूरदासजीને પૂછ્યું, सूर बाबा श्रीजी बाबा ने कौन से श्रृंगार धारण किए हैं? ત્યારે सूरदासजी पद गायो, आज देखेरी हरिमाई नंगम नंगा, जलसुत भूषण अंग विराजत, वसनहीन छवि उठत तरंगा. ત્યારે શ્રી ગુસાઈજીએ ઠપકો આપ્યો, બાવા ક્યારે ભક્તોની પરીક્ષા ન કરવી, એમને ચર્મ ચક્ષુઓથી નહીં, અંત ચક્ષુથી પ્રભુની લીલાના દર્શન થાય છે. અપરાધ કર્યો, ભક્તોની પરીક્ષા કરી અને સામે શાપ મળ્યો. બીજી ભૂલે કરી, ભગવાન શ્રી કૃષ્ણના આશ્રય આવ્યા હોત તો કદાચ યોગ્ય ઉપાય મળ્યો હોત, પણ ગભરાયા અને મહારાજ ઉગ્રસેનને પૂછવા ગયા કે આવી રીતના અમારાથી ભૂલ થઈ છે, એનો શાપ મળ્યો છે, શું કરીએ? મહારાજ ઉગ્રસેન વૃદ્ધ થયા છે અને બુદ્ધિ પ્રમાણે ઉપાય બતાવ્યો કે પથ્થર પર આ લોખંડના મૂસળને તમે ઘસી નાખો, એનો બારીક ભૂકો કરી નાખો તો એનાથી આપણા કુળનો નાશ શું થાય? લોખંડના એ ટુકડાને ઘસવા લાગ્યા, એનો ભૂકો ચારે તરફ કિનારે ફેલાયો, એમાંથી પેલું કુશ નામનું ધાર વાળું ઘાસ થયું અને એનાથી યાદવા સ્થળી થઈ, એકબીજાને ભોંકવા લાગ્યા. એક નાનકડો ટુકડો બચ્યો, વિચાર્યું કે આનાથી કુળનો શું નાશ થાય, સમુદ્રમાં ફેંકી દીધો. માછલી એને ગળી ગઈ, જરા પારધી માછલી પકડી, એના પેટમાંથી પેલો લોખંડનો ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યો અને એનાથી ભગવાનનો દેહોત્સર્ગ થયો છે. શ્રાપ ક્યારે નિષ્ફળ ન, કેમ કે આ પ્રભુની લીલા છે. હવે પ્રભુને પોતાની લીલા સમેટવી છે.